नमस्ते वास्तुपुरुषः भूषय्या अभिरत प्रभो मदग्रहे धनधान्यादि समृद्धिम कुरु सर्वदा। मित्रों, आजकल वास्तुओना घણા બધા નવા નવા નિયમો પણ આપણે જાણીએ છીએ। ક્યાંથી આવે, કેવી રીતની આવે, કયા શાસ્ત્રમાં એનો ઉલ્લેખ છે, ક્યાં ક્યાં એનું લખાણ કરેલું છે, કયા ઋષિમુનિઓએ, કયા દેવતાઓએ આનું સાનિધ્ય કેળવ્યું છે, એ ખબર ના હોય। પણ જેમ આપણે પાણીને મથ્યા કરીએ અને પછી એમ થાય કે ભાઈ આમાંથી કંઈક નીકળશે માખણ, પણ પાણીને મથવાથી માખણ ન નીકળે એના માટે દૂધને મેળવવું પડે, યથાશક્તિ મેળવણ નાખવું પડે। દહીં બરાબર જામી જાય પછી એ દહીંને વલોવવું પડે। દહીંને વલોવ્યા પછી અંદરથી માખણ તૈયાર થાય અને કાઢવું પડે। એ માખણને ગરમ કરવું પડે અને માખણ ગરમ કર્યા પછી કીટું કાઢી અને પછી જે નીકળે એને આપણે ઘી કહીએ છીએ। તો દૂધમાં રહેલું માખણ આપણને દેખાય નહીં, છતાં છે ખરું, પણ પાણીમાં કોઈ દાડો માખણ દેખાય? તો આજકાલ આ વસ્તુ આપણને બહુ જોવા મળે છે। કોઈ પણ વ્યક્તિ જ્યારે ઘર લેતો હોય દિશાઓને ધ્યાનમાં રાખી અને એવા સમયે સહેજ દિશાઓમાં આગુ પાછું થાય તો સારું ભલું જ કહેવાય। જગ્યા સારી હોય, હવામાન સારું હોય, અંદર વાતાવરણ સારું હોય, દરેક બેડ આપણને અનુકૂળ હોય, દરેક ડ્રોઈંગ રૂમથી માંડી બધું અનુકૂળ હોય, પણ છતાંય ક્યાંક ને ક્યાંક પ્રશ્ન રહેતા હોય છે। મિત્રો, આવો જ એક પ્રશ્ન આજે આવ્યો છે કે વાસ્તુઓમાં દિશાઓના મહત્ત્વની અંદર બે પ્રશ્ન એમને પૂછ્યા છે કે એક તો એ પોતે જ્યારે મકાન જોયું ત્યારે નૈઋત્યનો પ્રવેશ દ્વાર છે અને ઈશાનમાં એનો બેડરૂમ છે અને બેડરૂમની અંદર એટેચ ટોયલેટ છે, તો આ મકાન લેવાય કે કેમ? પહેલો પ્રશ્ન એને આ પૂછ્યો છે। બીજું, ઘરના મધ્ય ભાગની અંદર બીજા મકાનમાં જોવા જતાં બીમ છે અને મધ્ય ભાગની અંદર સીડી આવે છે, ઉપર ચડવાની સીડી જે આવે છે, તો આ મકાન લેવાય કે કેમ? તો હવે પહેલું તો વાત કરીએ આપણે કે નૈઋત્ય દિશા। સામાન્ય રીતે 9 આપણા ભાગ પાડીએ છીએ વાસ્તુશાસ્ત્રની અંદર, ત્યારે નૈઋત્યનો જે ભાગ જે છે દક્ષિણ અને પશ્ચિમની વચ્ચેનો ભાગ એ નૈઋત્ય ખૂણો છે। નૈઋત્ય ખૂણાની અંદર કોઈપણ પ્રકારનું વજન હોવું જોઈએ એવું અહીં બાહ્ય વાસ્તુની અંદર આપણને જોવા મળે છે। ઘણી વખત વાસ્તુશાસ્ત્રીઓ જ્યારે નૈઋત્ય ખૂણામાં વજન ન પડતું હોય, ખુલ્લું રહેતું હોય, ત્યારે કંઈક એની અંદર પારો અથવા તો કોઈપણ એવી ભારે વસ્તુ પધરાવે છે જેના કારણે એનું બેલેન્સ જળવાઈ રહે। હવે એક વિચાર આપણે કરીએ કે પિલર અને બીમમાં બનતું આ મકાન આપણને કઈ રીતે અહીં વાસ્તુશાસ્ત્રની અંદર અનુકૂળતા આપે છે। પહેલી તો વસ્તુ એ છે કે ભાઈ નૈઋત્યનું પ્રવેશ દ્વાર હોય તો શું? તો નૈઋત્યના પ્રવેશ દ્વારમાં આપણને ખબર છે કે નૈઋત્ય એ આપણા 9 ગ્રહોની અંદર એ રાહુનું પ્રભુત્વ એ નૈઋત્ય ખૂણાને પ્રાપ્ત થાય છે। મતલબ કે અહીંયા પિતૃઓ નિવાસ કરે છે। તો પિતૃઓ જ્યાં નિવાસ કરતા હોય અને એનું પ્રવેશ દ્વાર હોય, આમ સામાન્ય રીતે એમ કહેવાય છે કે ભાઈ નૈઋત્યના પવનો હંમેશા સારા સફળતા આપતા હોય છે। તો નૈઋત્યના આ પ્રવેશ દ્વારને શું અપશુકનિયાળ ગણવું? દક્ષિણ દિશાની અંદર પણ પ્રવેશ દ્વાર હોય ત્યારે સારા ભલા ઘરો આપણે છોડી દેતા હોઈએ છીએ। વાસ્તુશાસ્ત્રી ખાલી ઉકાયંત્રના આધારે આપણને કહેતા હોય છે ઘણી વખત બાહ્ય વાસ્તુના આધારે કે ભાઈ દક્ષિણનું આ પ્રવેશ દ્વાર હોવાના કારણે તમારા ઘરની અંદર માનસિક અશાંતિ અનુભવાશે, ઘરની સ્ત્રી વર્ગને ક્યાંક તકલીફ રહેશે, ઘરની અંદર માનસિક અશાંતિ રહેશે, પૈસા તમારા ઓછા થઈ જશે। આવા ઘણા બધા પ્રશ્નોના જવાબોમાં આ વસ્તુ આપણને સાંભળવા મળે છે। તો આવા સમયે મને વિચાર થાય છે કદાચ શું નૈઋત્ય ખૂણો આટલો બધો દૂષિત છે જ્યાં પિતૃઓ બેઠા છે? હા, એક વસ્તુ છે કે દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે, એટલે પશ્ચિમ તરફ જતો સૂર્ય અને એના આવતા કિરણો એ ઘરની અંદર સારા નથી ગણે, એમ કે રોગ ઊભા કરે, અને એટલા માટે ઉગતા સૂર્યની પૂજા કરીએ, ઉગતા સૂર્યને અર્ઘ્ય આપીએ છીએ। એનો એ સૂર્ય જ્યારે આથમણી દિશામાં જાય, મતલબ કે અસ્તંગત થતો હોય, ત્યારે અસ્ત થતો હોય ત્યારે એને આપણે અર્ઘ્ય આપતા હોતા નથી, અને એના જે કિરણો જે છે એ કિરણો એ સામાન્ય મનુષ્ય પ્રકૃતિ ઉપર કંઈક અવળી અસર ઊભી કરે છે, અને એના કારણે પશ્ચિમ દિશાને આપણે આ પ્રમાણે મહત્ત્વ આપીએ છીએ। એટલા માટે પશ્ચિમ અને દક્ષિણની વચ્ચેનો જે ભાગ નૈઋત્ય છે તે નિવૃત્તિ જ્યાં નિવાસ કરે છે, જ્યાં પિતૃઓ નિવાસ કરે છે, જ્યાં રાહુદેવ નિવાસ કરે છે, એ ભાગને આપણે વજનવાળો રાખ્યો છે। હવે વજનવાળો માનો કે નથી રહેતો તો શું કરવું જોઈએ? તો હું કહું, કદાચ જો તમને નૈઋત્યનો દરવાજો મળ્યો હોય અથવા તો પૈતૃક સંપત્તિની અંદર મકાન મળ્યું હોય, એનો તમારો નૈઋત્યનો દરવાજો હોય, કોઈ દરેક જગ્યાએ સારી રીતે આપણને બધી જ રીતે અનુકૂળ હોવા છતાંય ક્યાંક નૈઋત્યનો દરવાજો જો તકલીફ આપતો હોય ત્યારે શું કરવું જોઈએ? તો કે નૈઋત્ય ખૂણાનો દરવાજો મોટાભાગે સાંજના 5 વાગ્યાથી માંડી અને 8 વાગ્યા સુધી બંધ રહે એવો પ્રયત્ન કરો। કાકા, મૂળ તો વસ્તુ એ જ છે ને કે ખોટા જે કિરણો છે આપણા ઘરની અંદર ન આવે, બરાબર? હવે માનો કે ત્યાં બારીઓ બાજુમાં હોય, દક્ષિણી દિશાની દિવાલો પર બારીઓ હોય, પશ્ચિમની દિશામાં બારીઓ હોય, તો એવા સમયે પશ્ચિમની જે બારી જે છે ત્યાં તમે વાદળી કલરનો પડદો રાખો, જેના કારણે તમારા ત્યાં જે અંદર કિરણો પસાર થાય છે એ પેલા વાદળી કલરના કારણે તમને જે નેગેટિવ જે આપવું જોઈએ ના આપે, પોઝિટિવિટી મળે। દક્ષિણ દિશાની અંદર પણ આ રીતે આપણે ધ્યાન રાખી શકીએ। જાંબલી કલરના પડદાઓ આપણે બારીઓ હોય તો રાખી શકીએ છીએ।
તો નૈઋત્ય ખૂણાનો દરવાજો દૂષિત નથી, પણ એનાથી વાયુ જે પસાર થાય છે અથવા તો એનાથી જે સૂર્યના કિરણો દ્વારા ઘરની અંદર જે વાતાવરણ નિર્માણ થાય છે એ દૂષિત કરે છે. માટે આપણા વાસ્તુશાસ્ત્રીઓએ, આપણા ભગવાનોએ આપણને કહ્યું છે કે નૈઋત્યની દિશાનો દરવાજો સારો નહીં. પહેલી વસ્તુ તો તમે ધ્યાનમાં રાખી લો. હવે બીજો પ્રશ્ન આપનો છે કે ઈશાનની અંદર બેડરૂમ. તો ઈશાનની અંદર બેડરૂમ હોય અને એમાં એટેચ હોય તો એ ટોયલેટ ઈશાન ખૂણાનું હંમેશા નુકસાન કરતા હોય છે. ઘણી વખત વાસ્તુશાસ્ત્રીઓ શું કરતા હોય છે કે ટોયલેટ બંધ કરી દો ભાઈ, બરાબર છે, બીજી જગ્યાએ બીજા ટોયલેટ હોય એનો તમે ઉપયોગ કરો, ખાવ કે બાથરૂમમાં સંડાસ બીજો ઉપયોગ તમે કરો, આને છોડી દો. પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો ચાલવા જઈએ તો એ તો નીચેથી જેને મકાન બનાવ્યું હોય, પોતાની જગ્યા ઉપર મકાન બનાવ્યું એના માટે તો બરાબર છે. પણ હવે તમે ફ્લેટમાં મકાન બનાવ્યું છે, 11 માળ 13 માળ અથવા તો 15 માળના તમારા ફ્લેટની અંદર તમે વચ્ચેના ક્યાંક માળે રહો છો, તમે તમારો આ બંધ કરી દો છો, પણ ઉપરથી ડેનેજ જે લાઈન છે એ તો એ દિશામાં જવાની ને. એ ડેનેજ લાઈન તમારામાં જોડાય છે ને પછી એ પ્રમાણે આગળ વધે. હવે ડેનેજ લાઈનને તમે તોડી શકો નહીં, કારણ કે આ તો 12-15 જણનું કામ છે. તો આ સમયે તમે હંમેશા ધ્યાનમાં રાખો, ઈશાન ખૂણાની અંદર બને ત્યાં સુધી એવોઇડ કરો. ઈશાન ખૂણાની અંદર, ઈશાન ખૂણામાં કદાચ તમારું બેડરૂમ હોય તો ત્યાં હંમેશા માનસિક અશાંતિ એટલા માટે રહે છે કે ત્યાં અનિંદ્રાનો રોગ થાય. ઈશાન ખૂણામાં તમે તમારો બેડરૂમ રાખો મતલબ અનિંદ્રા થાય, કારણ કે ત્યાં દેવત્વ નિવાસ કરે છે. અને એવા સમયે તમારો સાંસારિક સુખોને ભોગવવા માટે ઈશાન ખૂણો જો હોય તો એવા સમયે દેવત્વ દૂષિત થાય છે, જેના કારણે માનસિક અશાંતિ નિર્માણ કરે છે. અને એના કારણે એની અસર સ્વાસ્થ્ય ઉપર પણ થાય છે, એના કારણે એની અસર ધંધા ઉપર પણ થાય છે, અને એના કારણે એની ઉપર પારિવારિક જીવનમાં કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થતા હોય તો એમાં પણ થાય છે. તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી પડશે મિત્રો. બીજું તમને કહું, તમે નૈઋત્ય ખૂણાની વાત કરો, તમે જન્મકુંડળી જુઓ, જન્મકુંડળીમાં જો વાસ્તુશાસ્ત્રની પરિકલ્પના કરીએ ને તો 8મો જે ભાગ છે ને એ 8મો ભાગ એ આયુષ્ય અને આરોગ્યનો ભાગ છે. જો નૈઋત્ય ખૂણાને વ્યવસ્થિત રીતે આપણે સારી રીતે ન બનાવ્યો, સુશોભિત ન કર્યો, અથવા તો ક્યાંક પ્રશ્ન ઊભા થયા પછી અમે વાસ્તુને નથી માનતા ને ભાઈ આ તો બધું હાલ્યા કરે ને તો આપણને સમજાવવાની વાત છે ને આવું કહી અને કદાચ માનો સ્વીકારી પણ તમે લો છો, ત્યારે આ વસ્તુ યાદમાં રાખવી જોઈએ કે નૈઋત્ય ખૂણાની અંદર જન્મકુંડળીની અંદર જોવાતું હોય તો એ આયુષ્ય જોવાય છે અને એનું આરોગ્ય જોવાય છે. આયુષ્યમાં ક્ષતિ થાય, આરોગ્યમાં ક્યાંક ને ક્યાંક આમ દૂષિત અનુભવાય, ત્યારે સમજી લો નૈઋત્ય ખૂણો દૂષિત જોવા મળે છે. ઘણી વખત બધી જગ્યાએ સાચી નથી હોતી, પણ ઘરની અંદર જ્યારે અપમૃત્યુના પ્રમાણો જ્યારે ઊભા થતા હોય, વારંવાર એકથી વધારે વ્યક્તિઓ આમ જેને કહેવાય કે આમ શરીર ઉંમર છતાં પહેલાં છોડી દીધું હોય, આવા મોટા ભાગે અમે વાસ્તુના ભાગને, દક્ષિણ અને નૈઋત્યના ભાગને જોયા છે. શું કામ કે એને ચોખ્ખું નથી કર્યું એટલા માટે મિત્રો. તો અહીંયા વસ્તુસ્થિતિ આ છે કે તમે રહી શકો, તમારો પ્રશ્ન યથાર્થ છે. બીજું તમને કહું કે ઈશાન ખૂણામાં બને ત્યાં સુધી બેડરૂમ ન હોવો જોઈએ. ઈશાન ખૂણો હંમેશા ખાલી હોવો જોઈએ. ઈશાન ખૂણો ભગવાનનો ખૂણો છે. ઈશાન ખૂણો, હા, છોકરાઓને ભણવાનું હોય તો ઈશાન ખૂણો રાખી શકાય. અને એટલા માટે કંઈક વેપારીઓને જે માલ બનાવે ને ઈશાન ખૂણામાં રાખો, અને પછી વેચવાનો હોય ત્યારે નૈઋત્ય ખૂણામાં લાવો અને પછી માલ વેચી મારો, આવો એક નિયમ છે. પણ રહેણાંકના મકાનોમાં ઈશાન ખૂણાની અંદર આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે કે ઈશાનમાં બેડરૂમ એ અનિંદ્રા આપે, તણાવ આપે, સ્વાસ્થ્ય જે છે એવા કંઈક ને કંઈક અવરોધ ઊભા કરાવડાવે, અને જેના કારણે જે શાંતિ જણાવી જોઈએ એ ઘરમાં ન જણાય. ઘરનો મુખ્ય વડીલ વર્ગ જેને કહેવાય, મોભી જેને કહેવાય, એનું જો બેડરૂમ જો વાસ્તુનો પ્રમાણે, હા કદાચ છોકરાઓ પરણાવેલા નથી, કદાચ એમના માટે ઠીક છે, મા બાપ ઉંમરલાયક થયા છે એના માટે ઠીક છે, એના માટે આ પાછો ઈશાન ખૂણો સારો, બરાબર. પણ અવિવાહિત હોય તો પણ એમ કહેવાય છે કે અમે ઈશાન ખૂણામાં હુડાવે જલ્દી લગ્ન ના થાય, આવી પણ વાત આપણને ક્યારેક ક્યારેક જોવા મળે છે. તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખવી પડશે. તમારા 2 પ્રશ્નોના જવાબ. હવે ત્રીજો પ્રશ્ન એવો આવ્યો છે કે રહેણાંકના મકાનમાં કઈ દિશા શુભ હોવી જોઈએ. વાત બહુ સરસ છે. આપણે જ્યારે લેવાનું હોય મકાન ત્યારે એક પ્રશ્ન એવો છે કે રહેણાંકના મકાન કઈ દિશામાં શુભ ગણાય. તો એમ સામાન્ય રીતે આપણું શાસ્ત્ર એમ કહે છે કે ઉત્તરનું દ્વાર હોય તો એ સારામાં સારા પરિણામો આપણને આપે. ઓતરાદા વાયરા જેને કહેવાય ને ગામડાની અંદર, એમ કે ઓતરાદા વાયરા. અને એટલા માટે એમ શું કહે કે ઉગમણે અમે ઓસરીવાળું મકાન કર્યું, અમે ઓતરાદા ઓસરીવાળું મકાન કર્યું, આવા શબ્દો પ્રયોગ આપણે નાનપણમાં સાંભળેલા છે. તો એનો મતલબ એ ઉત્તર દિશા તરફ તમારો જો પ્રવેશ દ્વાર હોય તો એ સારામાં સારી સફળતા આપે. અને સામાન્ય બાહ્ય વાસ્તુ પ્રમાણે જુઓ, તમે શું કહો કે અગ્નિ ખૂણાની અંદર રસોડું હોવું જોઈએ, પણ તમારું જ્યાં રસોડું છે એની બિલકુલ બાજુની અંદર કોઈ પ્લેટ હોય અને એમાં 7 કે એથી દિવાલ હોય, અને એવો જો એનો ટોયલેટ હોય તો તમારા બેડરૂમને, તમારા આને અસર કરે છે, બરાબર છે, તમારા કિચનને અસર કરે છે. ચોકડીનો ભાગ બહારના ભાગમાં તમે કાઢો ને ક્યારેક અગ્નિખૂણો દબાતો હોય, અગ્નિખૂણો કપાતો હોય ત્યારે પણ નુકસાન કરે છે. જે પ્રમાણે ઈશાન ખૂણાની અંદર ક્યારેક ક્યારેક આપણે બહાર ગેલેરીઓ મૂકતા હોઈએ, બહારના ભાગમાં કંઈક ટેરેસ મૂકતા હોય, અને એના કારણે ઈશાન ખૂણો આપણો કપાય તો પણ દૂષિત જે પ્રમાણે માનવા. કોઈ પણ ખૂણા કપાતા ન હોવા જોઈએ, એક વસ્તુ ધ્યાનમાં રાખો. અને જો કપાતા હોય તો એનું યોગ્ય નિવારણ કરાવડાવવું જોઈએ. તો એ પ્રમાણે જો ભાગ વિચાર કરીએ તો અહીંયા આપણને બીજો પ્રશ્ન છે કે નૈઋત્ય ખૂણાની અંદર આ ભાઈ આપણે દિશા કઈ જોઈએ, તો એના પ્રમાણે ઉત્તર દિશા મુખ્ય
માનવામાં આવે છે। હવે ઉત્તર દિશાથી બીજો જો ભાગ જોયો તો એ પૂર્વ દિશા છે અને ત્રીજો ભાગ જુઓ તો એ પશ્ચિમ દિશા છે, બરાબર। તમારી રાશિગત પ્રમાણે પણ તમે નક્કી કરી શકો છો કે મને ઉત્તર દિશા ફળશે, મને પૂર્વ દિશા ફળશે કે મને પશ્ચિમ દિશા ફળશે। તો આ પ્રમાણે તમે નક્કી કરી અને યોગ્ય રીતે મકાન લઈ શકો છો। અને એની પછી અંદરના ભાગની અંદર ક્યાં તમારું પૂજાનું સ્થાન તો ઈશાન ખૂણામાં હોવું જોઈએ, અગ્નિ ખૂણામાં રસોડું હોવું જોઈએ, નૈઋત્ય ખૂણામાં બેડરૂમ હોવો જોઈએ, કયો ભાગ ખુલ્લો હોવો જોઈએ, કયો ભાગ લંબગોળ મકાન કે ટૂંકું, બધા ઘણા બધા પ્રકારો આપણને જોવા મળે છે મિત્રો। તો આ પ્રમાણે જો બ્રહ્મ ભાગને મોટા ભાગે ખુલ્લો રાખવામાં આવે છે, જ્યારે પણ સીડી આપણે કરીએ ત્યારે ક્લોકવાઇઝ સીડી આપણે જોવાઈએ, એન્ટી ક્લોકવાઇઝ સીડીઓ હંમેશા નુકસાન કરતી હોય છે। કયા દિશામાં તમારે સીડી રાખવી જ્યાં વજન વધે તો એ લાભ કરાવડાવે, એ પણ તમે સીડી જ્યારે મૂકો છો, અથવા તો સીડીનો ઘણો બધો ભાગ ઘરની અંદરના ભાગમાંથી નીકળતો હોય છે, ત્યારે આવા સમયે શું પ્રમાણે ઉપાય કરીએ તો એની સારી સફળતાની પ્રાપ્તિ થાય। તો આ વસ્તુ આપણને વાસ્તુશાસ્ત્રના આધારે જોવા મળે છે। હા, ક્યારેક ક્યારેક એમાં આવતા અવરોધ હોય, પૂરેપૂરું વાસ્તુનું આપણને સર્વનાશે સમુત્પન્ને અર્ધઃ ત્યજેતિ પંડિતા, કદાચ 100% વાસ્તુના આપણને યોગ્ય પ્રમાણે ન મળતા હોય તો 50% પ્રમાણે પણ સ્વીકારી, 50% રેમેડીઝ કરી અને યોગ્ય રીતે તોડફોડ વગરના વાસ્તુ માટે જે કંઈ આપણા શાસ્ત્રમાં ઉપાય બતાવવામાં આવેલા છે એનો જો આધાર લઈએ તો આપણને સારી સફળતાની પ્રાપ્તિ થાય। હવે ત્રીજી વાત એ આવે છે કે ગૌમુખ કે વ્યાઘ્રમુખ કયા પ્રકારની જમીન લાભ કરાવડાવે। હવે બહુ અગત્યનો પ્રશ્ન તમે પૂછ્યો છે મિત્ર। ગૌમુખ જમીન હંમેશા જે રહેણાંકના મકાન હોય ત્યાં ગૌમુખ જમીન લાભ કરાવડાવે, જ્યાં રહેવાનું છે, પોતે નીચેથી પ્લીથમાંથી મકાન બાંધવાનું છે, બરાબર, એવા લોકો માટે હંમેશા ગૌમુખનો મતલબ શું થાય? ગાયનું મોઢું। તો ગાયનું મોઢું તમે જો આગળથી સાંકડું હોય પાછળથી પહોળું હોય, આને ગૌમુખ કહેવાય છે। એ પ્રમાણે જમીનનો જે ભાગ છે એ આગળથી સાંકડો હોય ને પાછળથી પહોળો હોય, પણ એ કઈ બાજુ ઉત્તરથી દક્ષિણ તરફ છે, પૂર્વથી પશ્ચિમ તરફ છે, એને પણ વિશેષ ધ્યાનમાં રાખવું પડે। તો ગૌમુખ આને કહેવાય છે કે આગળથી સાંકડું પાછળથી પહોળું। અને રહેણાંકના મકાનો માટે ગૌમુખનો ખૂબ જ સારો આપણે આશ્રય લેતા હોઈએ છીએ। અને કદાચ ગૌમુખવાળું આપણને મકાન મળે તો યોગ્ય અંદરના ભાગમાં સમચોરસ લંબચોરસ બનાવી બાકીનો ભાગ થોડો ઘણો છોડીને આપણે આગળ વધી શકતા હોઈએ। એ જ પ્રમાણે વ્યાઘ્રમુખની તમે જો વાત કરો તો વ્યાઘ્રમુખ હંમેશા વેપારી વર્ગ માટે, ધંધો કરવો છે, ફેક્ટરી નાખવી છે, કોઈ પણ જાતના ધંધાના અનુસંધાને આપણે કંઈક બનાવી રહ્યા છીએ ત્યારે એ વ્યાઘ્રમુખ હંમેશા સારો લાભ કરાવડાવે। વ્યાઘ્રમુખની અંદર એવું કહેવાય છે કે આગળનો જે ભાગ છે એ પહોળો હોય અને પાછળનો ભાગ સાંકડો હોય। તો આ પ્રમાણે ગૌમુખ અને વ્યાઘ્રમુખ આ બે પ્રમાણે વસ્તુને તેમાં ધ્યાનમાં રાખવી। ઘર રહેણાંકના હોય ત્યારે ગૌમુખ, અને જ્યારે ફેક્ટરી બનાવવાની હોય, કોઈ પણ પ્રકારે આ પ્રમાણે ધંધાકીય કામ કરવાના હોય ત્યારે વ્યાઘ્રમુખ તમને લાભ કરાવડાવશે। હવે બીજી વાત એ છે, ઘરની અંદર ક્યારેક જોઈએ છે કે સમચોરસ મકાનમાં જગ્યામાં મકાન બનતું હોય છે, ઘણી વખત આમ લંબચોરસ જગ્યામાં મકાન બનતું હોય છે, અને ઘણી વખત ગોળાકારનું મકાન પણ આપણને જોવા મળે। ઘણી વખત આપણે શ્રીફળ જેવું અર્ધ ગોળાકાર મકાન પણ આપણને જોવા મળે, લંબગોળ મકાન જોવા મળે છે આપણને। અલગ અલગ પ્રકારે જગ્યાઓ પડી હોય એ પ્રમાણે આપણે લેતા હોઈએ, પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું કે હંમેશા આપણે 84 પદ વાસ્તુને ધ્યાનમાં રાખતા હોઈએ છીએ। અને વાસ્તુના કંપાસ પ્રમાણે જો જોવા જઈએ તો 4 દિશા છે, 4 ખૂણા છે, એટલે 8 થયું। હવે એને તમે પાછું અંદરના ભાગમાં નાખો તો એ 16 થયું, એને પાછા અંદરના ભાગમાં નાખો ત્યારે 32 થયું। ઝીણામાં ઝીણી તમારે વાસ્તુ કંપાસના આધારે એ ભાગનું તમે નિર્માણ કરો અને ત્યારબાદ મધ્ય ભાગને મધ્યમાં રાખી અને બાકીના ભાગો ક્યાં કઈ રીતે વિસ્તરેલા છે અથવા તો વિસ્તારવાના છે, નવું બનાવવાનું હોય તો ક્યાં વધારે પ્રકારે ખુલ્લું રાખવું જોઈએ, ક્યાં વધારે વજન રાખવું જોઈએ, અને એ પ્રમાણે લંબચોરસ કે સમચોરસ જગ્યા રાખી, એટલે ગોળાકાર હોય કે અર્ધ ગોળાકાર હોય, મધ્ય ભાગ જ્યારે આપણે અંદર નિર્માણ કરવાનું છે, ઘર બનાવવાનું છે, ત્યારે આ વસ્તુને ધ્યાનમાં રાખવામાં આવે તો સારી સફળતાની આપણને પ્રાપ્તિ થાય। ઘણી વખત તમે જોજો કે ઉત્તરથી દક્ષિણ તરફ જો આપણું મકાન આમ લંબચોરસ હોય તો એ જગ્યાએ ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત થતી હોય છે। ધંધાકીય ક્ષેત્રમાં પૂર્વથી પશ્ચિમ તરફનું જો મકાન હોય તો ખૂબ જ સારી સફળતા મળતી હોય છે। દક્ષિણથી ઉત્તર તરફ પાણીનો પ્રવાહ જતો હોય એ પ્રમાણે ઢાળ રાખવામાં આવે, અથવા તો પશ્ચિમથી પૂર્વ તરફ જતો હોય એ પ્રમાણે પાણીનો ઢાળ રાખવામાં આવે, અથવા તો આ રીતે મકાનોનું જે બાંધકામ કરતી વખતે નીચે પ્લીથથી શરૂ કરે તો ઘણી સારી સફળતાની પ્રાપ્તિ થાય છે। આ બધી મેં વાત કરી આપણને બાહ્ય વાસ્તુની। અંદરના વાસ્તુને જોવું રહ્યું, ઇન્ટરનલ વાસ્તુને જોવું રહ્યું, કારણ કે જમીનની અંદર કોઈ એવા તત્વો હોય કે જેના કારણે અંદર જે બાંધકામ કરીએ એ સારામાં સારું બાંધકામ હોવા છતાંય રહેવાવાળાને પરેશાનીઓ આપતો હોય છે, તો એવા સમયે જમીનની અંદર કેટલા ફૂટ કઈ વસ્તુઓ હોય અને એને નિકાલ કરવા માટે આમ ઘણા કહેતા કે 1.5 ફૂટ માટી કાઢી નાખો, નવી માટી ઉમેરો, આ કરો, આમ કરી નાખો। શું કામ? કે એનો અનુભવ અંદર કામ કરતો હોય છે મિત્રો, અને અનુભવના આધારે એ વ્યક્તિ પોતે એક સારી રીતે યોગ્ય માવજત દ્વારા મકાન જ્યારે બનાવવાનું હોય, ઘર જ્યારે લેવાનું હોય ત્યારે, કારણ ઘર જીવનમાં આમ તો હવે તો જો કે ઘણા બધા મકાનો લેવાઈ જતા હોય છે, પણ વારંવાર ઘર બદલાતા હોતા નથી અને એક જ જગ્યાએ સ્થિર થઈને રહેવાનું હોય ત્યારે હંમેશા મકાનની અંદર જ્યારે રહેણાંકના મકાન બનાવવાના હોય, ફ્લેટની અંદર રહેવા જવાનું હોય, વાસ્તુશાસ્ત્રના આધારે બધું જ તો મળશે
નહીં કોઈને સમજી લેજો, ધ્યાનમાં રાખજો. બધું નહીં મળે પણ યોગ્ય જેટલું મળે એટલું પણ વધારે સારું મળે એવો આગ્રહ રાખી અને જો મકાનને કે ફ્લેટને ખરીદવામાં આવે, જમીન ખરીદવામાં આવે, એની પર મકાન બનાવવામાં આવે તો આપણને સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય છે. તો રહેણાંકના મકાનમાં આટલી બાબતોને ધ્યાનમાં રાખવી રહે. ધંધાના બાબતમાં આ પ્રમાણે જો ધ્યાન રાખવામાં આવે તો સારામાં સારી સફળતાની આપણને પ્રાપ્તિ થાય છે. જય ગણેશ.